નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠા હિંમતનગર હુડાના અમલીકરણ સામે આક્રોશ. હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે. 98 દિવસથી ચાલી રહેલી બેઠક રેલી યાત્રા બાદ આજે હિંમતનગર બંધનું એલાન. કુંડા હટાવો સંકલન સમિતિ આ બંધનું એલાન આપ્યું છે. ખાનગી શાળા કોલેજો સહિત ધંધા રોજગારો પણ બંધ રહ્યા. અનાજ અને કોટન માર્કેટયાર્ડ પણ બંધ જોવા મળ્યા છે. 11 ગામના ખેડૂતો પશુપાલકો હુડા સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. શાકભાજીના વેપારીઓ પણ બંધના એલાનમાં જોડાતા શાક માર્કેટ પણ બંધ જોવા મળ્યું હતું. વેપારી અને બિલ્ડર એસોસિએશન પણ આ બંધ એલાનને સમર્થન આપ્યું હતું. બંધના પગલે હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પશુપાલન મહિલાઓ સહિત ખેડૂતોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો હતો. હિંમતનગરના માર્ગો પર ખેડૂતો પરિભ્રમણ કર્યા હતા. હજુ પણ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન પાર્ટ 2 કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.